નડિયાદના મરીડા ગામના લોકોએ નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આપ્યું આવેદન। મહાનગરપાલિકા જાહેર થતાં કેટલાક ગામોએ આનો વિરોધ કર્યો છે, તો કેટલાક ગામો પોતાની રજૂઆતને લઈ મહાનગરપાલિકામાં ઉમટી પડ્યા છે। 10 ગામમાં મરીડા ગામનો સમાવેશ ન થતાં ગામના લોકોએ 2 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, તેમજ કલેક્ટરને પણ આવેદન આપ્યું હતું। આજે ગામના આગેવાનો, પૂર્વ સરપંચ, ગામના વકીલ તેમજ અગ્રણીઓ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા ભેગા થયા। હાલ મ્યુનિસિપલ કમિશનરે હજુ ચાર્જ લીધો નથી, જેની ગામના આગેવાનો પોતાની રજૂઆત ડેપ્યુટી કમિશનરને કરી। મરીડાના લોકોએ જણાવ્યું, અમારું ગામ મરીડા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું। દિનેશભાઈ રાઠોડ, મરીડા ગામનો નાગરિક છું। ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા 9 મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી, એમાં નડિયાદ મહાનગરપાલિકા પણ જાહેર કરવામાં આવેલી છે। નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરી એટલે અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ, પરંતુ નડિયાદની અડીને આવેલું, નડિયાદના સીમામાળામાં આવેલું અમારું મરીડા ગામ એ સાવ નજીક ગામ છે। મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો નથી, એટલે મરીડા ગામના નાગરિકો અમે ખૂબ થોડા વ્યથિત છીએ અને મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થાય તો ગામની સુખાકારીમાં વધારો થાય, સરકારી યોજનાઓનો લાભ મળે, બીજી યોજનાઓનો લાભ મળે અને ગામ વિકાસના પંથે થાય, એવા શુભ આશયથી અમે આજે નડિયાદના અહીં મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે એમને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગઈ 1ના રોજ જ્યારે જાહેર કર્યું ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રાત્રે 11:30 વાગે મેલ કરી અને વિનંતી કરેલી કે મુખ્યમંત્રી સાહેબ અમારા મરીડા ગામનો સમાવેશ થાય એવું આપ કરો। ત્યારબાદ અમે ગયા અઠવાડિયે પણ વહીવટદાર અને મહેરબાન કલેક્ટર સાહેબ ખેડાનાઓને પણ આવેદનપત્ર આપી વિનંતી કરેલી છે કે મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે, અને આજે જ્યારે વહીવટદાર શ્રી ચાર્જ લેવાના હતા તે પ્રસંગે પણ અમે હાજર રહી મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે તેવી વિનંતી લઈ અને ગામના નાગરિકો, એડવોકેટ અને પૂર્વ સરપંચ શ્રી આવેલા છે। અમારી એ જ માગણી છે કે મરીડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે।